નમસ્કાર દર્શક મિત્રો, મહાકુંભ મેળાનું ભવ્યાતિ ભવ્ય આયોજન કરવામાં આવ્યું. યોગી આદિત્યનાથ દ્વારા તમામ પ્રકારની આયોજનની ઝીણવટભરી તપાસ કરી અને ખૂબ જ સારું આયોજન કરવામાં આવ્યું. પરંતુ મહાકુંભ મેળામાં પ્રયાગરાજની અંદર મૌની અમાવસ્યાને દિવસે જે ઘટના બની તેને કારણે આ મહાકુંભ મેળામાં થોડું અમથું કલંક લાગી ગયું. જેમાં મૌની અમાવસ્યાને દિવસે જે શાહી સ્નાન કરવાનો રિવાજ છે તેમાં નાસભાગ મચી ગઈ, લોકોમાં ભગદડ મચી અને 30 લોકોના મૃત્યુ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. તો આ ભગદડ શા માટે મચી તેનું આપને કારણ જણાવીએ તો એવું કહેવામાં આવી રહ્યું છે કે વીઆઈપી લોકોને શાહી સ્નાન કરવા માટે રસ્તો ખાલી કરવા માટે એક બાજુ ઘણા બધા લોકોને એકત્રિત કરવામાં આવ્યા. ઘણા બધા લોકો એકસાથે એકઠા થયા અને ભગદડ મચી. અને ત્યારબાદ એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે લોકોને જે બ્રહ્મ મુહૂર્તની અંદર સ્નાન કરવાનો રિવાજ છે તેમાં એકસાથે સ્નાન કરવા જવાનું હતું અને જે લોકો સ્નાન કરીને પરત આવી રહ્યા હતા તેને હિસાબે અને જે જગ્યાએ લોકો એકત્રિત થયા હતા ત્યાં લોકો પોતાના પાથરણા પાથરી અને સૂતા હતા અને અચાનક અમુક લોકો પોલીસે જે બેરિકેડ લગાવ્યા હતા એ તોડીને અંદર ઘૂસી ગયા, જેને કારણે ભગદડ મચી અને આ કરુણ દુર્ઘટના સર્જાણી. તો આ જે કરુણ દુર્ઘટના સર્જાણી છે તેમાં 30 લોકોના મૃત્યુ થયા છે અને 70 થી 90 લોકો ઘાયલ થયા હોવાના સમાચાર પ્રાપ્ત થઈ રહ્યા છે. ત્યારબાદ યુપીના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે ટીવી ઇન્ટરવ્યૂમાં જણાવ્યું હતું કે પોતે આજે ઘટના બની તેમાં દુઃખ વ્યક્ત કર્યું હતું અને કહ્યું હતું કે આ જે ઘટના બની છે તેની ન્યાયિક તપાસ કરવામાં આવશે અને આગળના સમયમાં આવી દુર્ઘટના ન બને તેના માટે પણ કાળજી રાખવામાં આવશે અને જે પણ દુર્ભાગ્યવશ મૃત્યુ પામ્યા છે તેઓના પરિવારજનોને 25 લાખ રૂપિયાની સહાય આપવામાં આવશે તેવી પણ યોગી આદિત્યનાથ દ્વારા જાહેરાત કરવામાં આવી છે. તો હાલમાં જે આ સમગ્ર દુર્ઘટના બની છે તેને લઈને વિરોધ પક્ષ દ્વારા આજે આયોજન થઈ રહ્યું છે તેના વિરુદ્ધ બોલવામાં આવી રહ્યું છે અને લોકો એવું પણ કહી રહ્યા છે કે પ્રશાસનની ભૂલને કારણે આ દુર્ઘટના સર્જાણી. તો આવનારા સમયમાં આવું ન બને અને મહાકુંભ મેળાનું આયોજન સુખદ રીતે પાર પડે તેવી આપણે ઈશ્વરને પ્રાર્થના કરીએ અને યોગી આદિત્યનાથ આવનારા સમયમાં આનાથી વધારે સારું કાર્ય કરે તેવી આપણે ઈચ્છા રાખીએ. ધન્યવાદ દર્શક મિત્રો.